નમસ્કાર મિત્રો, તમારી પોતાની યુટ્યુબ ચેનલ એપી ઢીમામાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સમયમાં બદલાતી ઋતુને કારણે શરદી, તાવ અને માથાનો દુખાવો ખૂબ જ સામાન્ય બની ગયો છે। જ્યારે આપણને સામાન્ય તાવ જેવું લાગે કે નાક બંધ થઈ જાય ત્યારે આપણે દવાઓ તો લઈએ છીએ, પણ તેની સાથે એક એવી પરંપરાગત રીત છે જે આપણને તરત જ રાહત આપે છે, અને તે છે નાશ લેવો। આજે એપી ઢીમા ચેનલના માધ્યમથી હું તમને નાશ લેવાની એકદમ સાચી અને રામબાણ પદ્ધતિ વિશે વિગતવાર જણાવીશ, જેનો ઉપયોગ લોકો વર્ષોથી કરે છે। સૌપ્રથમ તો તમારે નાશ લેવા માટે એક પાત્રમાં પાણીને એકદમ ઉકાળવાનું છે। પાણી એટલું ગરમ હોવું જોઈએ કે જેમાંથી વરાળ પુષ્કળ પ્રમાણમાં નીકળતી હોય। જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમાં થોડી વિક્સ બામ અથવા કપૂર જેવી કોઈ વસ્તુ ઉમેરીને હવે સૌથી મહત્વની વાત એ છે કે નાશ ક્યારે અને કેવી રીતે લેવી। તમારે એક જાડો ધાબળો ઓઢી લેવાનો છે અને તે ગરમ પાણીના પાત્રને ધાબળાની અંદર રાખવાનું છે। આ રીતે કરવાથી ગરમ વરાળ બહાર નહીં જાય અને સીધી તમારા શ્વાસમાં જશે। નાશ લેતી વખતે ખાસ યાદ રાખજો કે તમારી આંખો બંધ હોવી જોઈએ, અથવા તો તમે ગોગલ્સ પહેરી શકો છો, જેથી બામની તીખી વરાળ તમારી આંખોમાં બળતરા ન કરે। તમારે નાકેથી લઈ શકાય તેટલો ઊંડો શ્વાસ લેવાનો છે, જેથી વરાળ છેક ફેફસા સુધી પહોંચે અને છાતીમાં જામી ગયેલો કફ હળવો થઈ જાય। ઘણા મિત્રો પૂછતા હોય છે કે દિવસમાં કેટલી વાર નાશ લેવો જોઈએ? તો મિત્રો, મારા અનુભવ મુજબ દિવસમાં એક જ વાર નાશ લેવો પૂરતો છે, પણ તેનો સમય યોગ્ય હોવો જોઈએ। નાશ લેવાનો સૌથી ઉત્તમ સમય રાત્રે સૂતી વખતનો છે। જ્યારે તમે રાત્રે બધું કામ પતાવીને ઊંઘવાની તૈયારીમાં હોવ ત્યારે જ નાશ લેવો જોઈએ। તેનું કારણ છે કે નાશ લીધા પછી આપણા શરીરના છિદ્રો ખુલી જાય છે, અને જો આપણે બહારની ઠંડી હવાના સંપર્કમાં આવીએ તો ઉલટાની શરદી વધી શકે છે। એટલે જ રાત્રે નાશ લીધા પછી તરત જ ધાબળો ઓઢીને સૂઈ જવું જોઈએ અને બહારની ખુલ્લી હવા લેવાનું ટાળવું જોઈએ। આ પદ્ધતિથી તમારા માથાનો દુખાવો ગાયબ થઈ જશે અને સવારે ઉઠશો ત્યારે તમને એકદમ ફ્રેશ લાગશે। જો તમને એપી ઢીમાની આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી સ્વાસ્થ્યલક્ષી માહિતી માટે અમારી ચેનલ એપી ઢીમાને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। સ્વસ્થ રહો, મસ્ત રહો। આભાર।